બનાસકાંઠાના પ્રખ્યાત બાલારામ મહાદેવ મંદિર નજીક પ્રકૃતિ સંરક્ષણ અને પર્યાવરણીય પુનઃસ્થાપનને વેગ આપવા માટે આશરે 10 હેક્ટર વિસ્તારમાં અનોખું મહાવન કવચ સાકાર કરવામાં આવશે। રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને બાલારામ ખાતે એક વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જે જૈવ વિવિધતાના સંવર્ધન અને વન્યજીવો માટે કુદરતી રહેઠાણરૂપ બનશે। બનાસકાંઠામાં પાણી, પર્યાવરણ, પર્યટન, પોષણ અને પશુધનને કેન્દ્રમાં રાખીને વિકાસ કાર્યો થઈ રહ્યા છે। બાલારામ વિસ્તારમાં આશરે 25 કરોડ રૂપિયાના ખર્ચે પ્રવાસન વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં વન્યજીવો માટે બ્રીડિંગ સેન્ટર અને ઇન્ટરપ્રિટેશન સેન્ટરનો પણ સમાવેશ થાય છે। નડાબેટ અને નાઇટ સફારીની જેમ બાલારામને પણ પ્રવાસનના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવીને સફારી અને વન્યજીવ પ્રવાસનને પણ વધુ વેગ આપવામાં આવશે, જેના લીધે આ વિસ્તાર ઓળખાય છે એવા બાલારામ મહાદેવ કે જે પ્રાચીન મંદિર છે તેને દર્શન કરવા માટે લાખો લોકો આવતા હોય છે અને તેની જગ્યાની અંદર જે મહાવન કવચ 50,000થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે। ત્રિશુલની આકૃતિ એરિયલ વ્યૂથી ત્રિશુલની આકૃતિ પણ કરવામાં આવી છે। હું બનાસકાંઠા વાઇલ્ડ લાઇફ ડિવિઝનને અભિનંદન આપીશ કે તેમને પ્રત્યેક લોકો એટલે રોજમદારથી લઈને બીટગાર્ડથી લઈ ફોરેસ્ટરથી લઈ RFO, SCF, DCF તમામ લોકોએ ખૂબ મહા મહેનતે જે ગાંડા બાવળ હતા એને રિમૂવ કરીને પણ એક ઓક્સિજન પાર્ક આખા વિસ્તારનું બને તેવો વિસ્તાર બનાવવાનો જે પ્રયત્ન કર્યો છે ખૂબ સફળ રહ્યો છે।